ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ છે અનએમ્પ્લોયમેન્ટ વિશે. બરાબર. અનએમ્પ્લોયમેન્ટ એટલે જે જોબલેસ પરિસ્થિતિ છે એ. ઓકે. તો મિનિંગ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એનું તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે જીટીયુમાં કે ડિફાઇન અનએમ્પ્લોયમેન્ટ વિથ ઇટ્સ ટાઈપ. બરાબર. The term unemployment refers to the non-availability of the job opportunities to those who are able and willing to work at a reasonably expected rewards for the work but are not offered the job despite their persistent efforts. એટલે કે જે અનએમ્પ્લોયમેન્ટ છે બરાબર એ એક્ઝેક્ટલી શું છે તો નોન અવેલેબિલિટી ઓફ જોબ ઓપોર્ચ્યુનિટીઝ. બરાબર. એ લોકો પાસે વિલિંગલી એ લોકો જોબ કરી શકે છે, એબલ છે. બરાબર. વિલિંગલી એ લોકો વર્ક કરી શકે છે. બરાબર છે. એ લોકો વર્ક માટે એ લોકો જે વર્ક કરે ને એના માટે સારું પણ કમાઈ શકે એટલા બી એબલ હોય. બરાબર છે. પણ કેટલાક રીઝનના લીધે એ લોકોને જે જોબ નથી મળતી એ. બરાબર છે. કે પછી એ લોકોના એફર્ટ પ્રમાણે એ લોકોને જે જોબ એ લોકો ડિઝર્વ કરે છે એવી જોબ નથી મળતી. ઓકે. એને આપણે અહીંયા કહીશું અનએમ્પ્લોયમેન્ટ. બરાબર. જોબ છે પણ જોબ પ્રમાણે અહીંયા કારીગર નથી, કેવા માણસો નથી ને એવા માણસો છે તો એવી જોબ નથી. બરાબર. તો એક્ઝેક્ટલી આ છે અનએમ્પ્લોયમેન્ટ. The term unemployment is related to the total population in the age group of 20 to 60 years and are termed as a workforce. બરાબર. હવે એક્ઝેક્ટલી વર્કફોર્સ જે છે એ ક્યાંથી જનરેટ થાય છે તો એ જ ગ્રુપ છે 20થી 60 વર્ષની વચ્ચેનું. બરાબર. આ એક કેવું છે કોન્સ્ટિટ્યુશન વાઇઝ લીગલી આ લોકો કામ કરી શકે છે. બરાબર છે. અને આવા લોકો એમ આપણે જોવા જઈએ ન્યુટ્રિશન વાઇઝ બરાબર તો એ લોકો કામ કરી શકે. એ જ ગ્રુપ વાઇઝ આ લોકો જે છે એ કામ કરવા માટે એલિજિબલ છે. બરાબર છે. તો આપણા ટોટલ પોપ્યુલેશનમાંથી 20થી 60 વર્ષની વચ્ચે જે લોકો આવે છે બરાબર એ લોકો એઝ અ વર્કફોર્સ. ચાલો. તો આ જે લોકો છે એ લોકો વર્ક કરી શકે. તો હવે જે અનએમ્પ્લોયમેન્ટ છે એને મેઝર કરવા માટે નીચેના જે ફોર્મ્યુલા છે બરાબર અહીંયા જે ફોર્મ્યુલા આપ્યો છે એ યુઝ કરવાનો છે. તો અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇન પર્સન્ટેજ એ કેવી રીતે શોધાય તો અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ અનએમ્પ્લોયડ વર્કર્સ. બરાબર. તો જેટલા બી અનએમ્પ્લોયડ વર્કર્સ છે એના છેદમાં ટોટલ વર્કફોર્સ ગુણ્યા 100 એવી રીતે કરવાનું. બરાબર. હવે અનએમ્પ્લોયડ વર્કર્સ જે છે ને બરાબર એ કેવી રીતે આપણને મળે તો જે વસ્તી ગણતરી થતી હોય ને ત્યારે એનું મેઝરમેન્ટ બી થતું હોય. ઓકે. તો ઇન ઇન્ડિયા ધ લેબર ફોર્સ સ્ટેટિસ્ટિક ઇઝ કમ્પાઇલ્ડ બાય લેબર બ્યુરો વર્કિંગ અંડર ધ યુનિયન મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ. બરાબર. તો એ લોકો દ્વારા આ રેકોર્ડ જે છે દર વર્ષે શોધવામાં આવે છે. તો જો 2012 અને 13નો જે રિપોર્ટ છે ને એ પ્રમાણે આપણે જોઈએ તો એઝ પર 2012 and 13 report of the Labour Bureau, the average unemployment was 4.7%, of which 4.4% was rural and 5.7% was urban unemployment. બરાબર. જે ટોટલ છે ને એ 4.7 હતો અને એમાંથી રૂરલ જોવા જઈએ ને રૂરલ તો એ 4.4 છે અને જે અર્બન છે એ 5.7 છે અનએમ્પ્લોયમેન્ટનો રેટ. બરાબર. એમ તો ઓછો જ કહેવાય. એઝ પર ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO Geneva report in 2012, more than 197 million people or 6% of the world workforce was unemployed. એટલે દુનિયાનો જેટલો બી વસ્તી છે જે આ કામ કરી શકે છે બરાબર 20થી 60 વર્ષની વચ્ચેનું જે એજ ગ્રુપ છે એમાં જે કામ કરવાને લાયક છે એવા લોકો એટલે આખી દુનિયામાં જે ટોટલ વર્કફોર્સ છે બરાબર એમાં છે 197 મિલિયન પીપલ જે છે એમાંથી 6% જે છે બરાબર એટલે 197 મિલિયન પીપલ જે છે 6% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન એ અનએમ્પ્લોય છે. ચાલો તો હવે આપણે આગળ જોઈએ.
following specifications about unemployment are necessary to be understood properly. The unemploymentary is with reference to the working population of any country and excludes children, students, pensioners and senior citizens who are not the part of workforce. બરાબર. તો અનએમ્પ્લોયમેન્ટની અંદર છે ને તો કોનો સમાવેશ નથી થતો. તો ચિલ્ડ્રન જે છે એ લોકો નીકળી જશે, સ્ટુડન્ટ્સ છે એ લોકો નીકળી જશે, બરાબર. જે પેન્શનર્સ છે એ નીકળી જશે, સિનિયર સિટીઝન્સ એ લોકોનો અહીંયા સમાવેશ થતો નથી. તો અનએમ્પ્લોયમેન્ટરી ઇઝ વિથ રેફરન્સ ટુ ધ વર્કિંગ પોપ્યુલેશન ઓફ એની કન્ટ્રી એન્ડ એક્સક્લુડેડ. આ બધાને એક્સક્લુડ કરવાના છે આપણે, બરાબર. ચિલ્ડ્રન, સ્ટુડન્ટ, પેન્શનર્સ અને સિનિયર સિટીઝન્સ, બરાબર. એટલે બધાને આપણે એક્સક્લુડ કરવાના છે. એ સિવાયનો જે રેટ છે એ આપણે અહીંયા ગણવાનો છે, બરાબર. તો આપણે ત્યાં 56 વર્ષ છે ત્યાં સુધીનું એક એરિયા આવે છે, બરાબર. એ પછી કેવું હોય કે એના સિવાયના જે છે એ વર્કિંગ ફોર્સ જે છે, બરાબર, એમાંથી આપણે અહીંયા બધાને કાઉન્ટ કરવાના છે કે કેટલા અનએમ્પ્લોય છે, બરાબર. એના પછી છે અનએમ્પ્લોયમેન્ટ રિફર્સ ટુ ધ શેર ઓફ લેબર ફોર્સ ધેટ ઇઝ વિધાઉટ વર્ક બટ અવેલેબલ ફોર એન્ડ સિકિંગ એમ્પ્લોયમેન્ટ. તો જે અનએમ્પ્લોયમેન્ટ છે ને એની અંદર શું છે એ કોને રિફર કરે છે? શેર ઓફ અ લેબર ફોર્સ ધેટ ઇઝ વિધાઉટ વર્ક બટ અવેલેબલ ફોર ધ એન્ડ સિકિંગ એમ્પ્લોયમેન્ટ. તો જે લોકો જે લેબર ફોર્સ છે, બરાબર છે, એ લોકો વર્ક નથી કરતા, અવેલેબલ પણ છે કામ કરવા માટે અને એમ્પ્લોયમેન્ટ માટે એ લોકો કેવું છે કે એ લોકોને જોબની જરૂર છે, લોકો જોબ શોધતા હોય છે. તો એવા લોકો અનએમ્પ્લોયમેન્ટની અંદર એ લોકોને રિફર કરવામાં આવે છે. પછી જે લેઝી જેવા જોબ જ નહીં શોધતા હોય, બરાબર, મારે નોકરી કરવી જ નથી, બાપાના પૈસે જલસા, એવા બધાને કાઉન્ટ કરીને કંઈ મિનિંગ બી નથી. Unemployment occurs when a person is actively searching for employment is unable to find work. તો જે અનએમ્પ્લોયમેન્ટ છે ને, બરાબર છે, occurs when a person is actively searching for employment, બરાબર. તો એક પર્સન છે જે એક્ટિવલી અહીંયા એમ્પ્લોયમેન્ટ માટે એક્ટિવલી એ કોઈ જોબ સર્ચ કરતો હોય પણ એને લાયક એને જોબ નહીં મળતી હોય, બરાબર છે, તો એ અનએમ્પ્લોયમેન્ટની અંદર આવે, બરાબર. તો આટલા સ્પેસિફિકેશન છે અનએમ્પ્લોયમેન્ટના. ઓકે, હવે એના પછી છે ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એટલે ડિફાઇન અનએમ્પ્લોયમેન્ટ વિથ ઇટ્સ ટાઈપ. તો અહીંયા 6 પ્રકારના એના ટાઈપ્સ છે અનએમ્પ્લોયમેન્ટના. સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, સાયક્લિક અનએમ્પ્લોયમેન્ટ, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર, ડિસ્ટિંગ્વિશ્ડ અનએમ્પ્લોયમેન્ટ, હિડન અનએમ્પ્લોયમેન્ટ અને સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. તો એક કરીને આપણે એક્ઝામ્પલની સાથે જોતા જઈએ. ચાલો, તો પહેલું જોઈએ સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર. તો સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ રિફર્સ ટુ અ સ્ટેટ વેન અ લેબર માર્કેટ ઇઝ unable to give a job for everyone who want a job. Such mismatch occurs because of difference between the skills and the job seekers and the skills needed to the available jobs, scarcity of talented executives and abundance of mediocre people, બરાબર. તો સ્ટ્રક્ચરલ એમ્પ્લોયમેન્ટ એટલે શું કે એની અંદર એક એવી પરિસ્થિતિ ઊભી થાય છે, બરાબર, એવું સ્ટેટ ઊભું થાય છે કે જેની અંદર લેબર માર્કેટ છે, બરાબર છે, એ જોબ આપવા માટે એટલા માટે અનેબલ છે કે બધાને અહીંયા જોબ જોઈએ છે, બરાબર છે, પણ કેટલાક મિસમેચ અહીંયા ઊભા થાય છે જેના લીધે અહીંયા અનએમ્પ્લોયમેન્ટ ઊભું થાય છે, બરાબર. દાખલા તરીકે ડિફરન્સ બિટવીન સ્કિલ્સ અને જોબ સિકર્સ. તો જોબ સિકર પાસે છે ને એવી સ્કિલ્સ નથી કે જે અહીંયા જોબમાં જરૂર હોય, બરાબર છે, જે જોબની અંદર અહીંયા સ્કિલ્સની જે જરૂર છે એ પ્રમાણે અહીંયા જે સામેવાળો જે વ્યક્તિ છે ને એની પાસે એવી સ્કિલ નથી, બરાબર. એટલે જોબની અંદર જે સ્કિલની જરૂર છે ને એ સામેવાળા પાસે નથી, તો એટલા માટે એને જોબ મળી શકે એમ નથી, બરાબર છે. તો દાખલા તરીકે સ્કાર્સિટી ઓફ ટેલેન્ટેડ એક્ઝિક્યુટિવ્સની કમી, બરાબર છે, કે પછી અબન્ડન્સ ઓફ મીડિયોકર પીપલ, વચલા જે માણસ હોય એવા, બરાબર. તો
આને કહીશું આપણે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ. એના પછી છે સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ. બરાબર, તો સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટની અંદર શું છે? ધ સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ અકર્સ ડ્યુ ટુ ધ ડિપ્રેશન ઇન ધ ઇકોનોમી. In the depression, the firm withdraw for shift the investment when there is a fall in a aggregate demand for goods and services. તો સાયકલિકલ અનએમ્પ્લોયમેન્ટ ક્યારે અગર થાય છે? કે જ્યારે ઇકોનોમીની અંદર ડિપ્રેશન એટલે શું? કે જેને આપણે કહીએ છીએ ને ફુગાવો, બરાબર છે, એ ઊભો થઈ જાય. ફુગાવો કરતાં બી મંદી જેને આપણે કહીએ ને, બરાબર. તો ઇકોનોમીની અંદર જ્યારે મંદી ઊભી થાય છે ને, બરાબર છે, તો ત્યારે આ ડિપ્રેશન આવે છે. ઓકે, આ ડિપ્રેશનનો જે પીરિયડ છે તો ત્યારે આ અનએમ્પ્લોયમેન્ટ આવે છે. તો ધ ફર્મ્સ વિડ્રો ઓર શિફ્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ જે ફર્મ છે ને એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ક્યાં તો ખસેડી લે છે, બરાબર, એટલે ઇન્વેસ્ટ કરવાનું બંધ કરી દે છે, બરાબર છે, ક્યાં તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ બીજે શિફ્ટ કરી દે છે. એટલે જે એગ્રીગેટ ડિમાન્ડ છે ને ગુડ્સની અને સર્વિસીસની, એ શું થઈ જાય છે? ફોલ થઈ જાય છે. તો એને કહેવાય સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, એના પછી છે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે ઘર્ષણ. ફ્રિક્શનલ એટલે ઘર્ષણ. તો એમાં બે ટાઈપ છે, બરાબર, બે બેઝિસ પર એને ડિવાઈડ કરવામાં આવેલા છે. એટ ધ ઇન્સ્ટન્સ ઓફ જોબ સિકર અને એટ ધ ઇન્સ્ટન્સ ઓફ જોબ નીડ્સ. તો વેન અ જોબ સિકર ઇઝ નોટ એબલ ટુ સીક ધ જોબ એઝ પર હીઝ લાઇકિંગ્સ or at the suitable place and waits and watch for suitable job. તો એક જોબ સિકર છે, બરાબર છે, એ કેવું છે કે એને જોબ કરવી છે, એને જોબ જોઈએ છે, બરાબર છે, એના પોતાના શું કહેવાય, એના પોતાના લાઇકિંગ પ્રમાણે, બરાબર છે, પણ એને એક સ્યુટેબલ પ્લેસ જે છે એ નથી મળતું, બરાબર. તો એ સ્યુટેબલ પ્લેસ માટે એ વેઇટ કરે છે, બરાબર છે, તો એને મળતું નથી. ઓકે, તો ત્યારે એને એ જોબ નથી મળતી, તો એ થયું એક ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર છે. વેન અ જોબ સિકર ઇઝ નોટ એબલ ટુ સીક ધ જોબ એઝ પર હિઝ લાઇકિંગ્સ ઓર એટ ધ સ્યુટેબલ પ્લેસ, બરાબર. માની લો કે જોગ્રાફિકલ મતલબ કે પ્લેસ, તો અહીંયાથી કંઈ છે બીજે જોબ કરવા જાય છે અને એને નથી ફાવતું, તો એ જોબ છોડી દે છે, બરાબર છે, અને એવું વિચારે છે કે ચાલો જો મને મારા ઘરની નજીક જોબ મળે તો વધારે સારું પડે. ઓકે, એના પછી બીજું કેવું બને કે એ જોબ કરે છે, બરાબર, પણ એને જગ્યા સૂટ નથી થતી, એને ત્યાંનું વાતાવરણ સૂટ નથી થતું, કે એની સ્કિલ પ્રમાણે અહીંયા કેવું છે કે કંઈ ઓછું વધારે પડતું હોય. ઓકે, તો એ પ્રમાણે પણ એને નથી ફાવતું, તો એ જોબ છોડી દે છે, તો એ અનએમ્પ્લોય થઈ જાય છે. એટ ધ ઇન્સ્ટન્સ ઓફ જોબ નીડ્સ, બરાબર, જે જોબની જરૂર છે એ પ્રમાણે. તો વેન ધ ટેકનોલોજીકલ ઇનોવેશન્સ અકર, ધેન ન્યૂ જોબ્સ આર ક્રિએટેડ ફોર વિચ ધેર આર નો જોબ સિકર્સ અવેલેબલ ઇન ધ જોબ માર્કેટ. તો જ્યારે ટેકનોલોજીકલ ઇન્વેન્શન્સ થાય છે, બરાબર, તો ત્યારે નવી જોબ જનરેટ થાય છે. ઓકે, ઓફકોર્સ એ જનરેટ થવાની છે. તો ત્યારે છે ને જે જોબ સિકર હોય ને, ઓકે, તો એની સ્કિલ વાઇઝ, નવી ટેકનોલોજીની સ્કિલ વાઇઝ અહીંયા એ એવા જે એમ્પ્લોય છે એ આપણને મળતા નથી માર્કેટની અંદર, બરાબર. તો આવો મિસમેચ જ્યારે થતો હોય તો ત્યારે એ થયું એટ ધ ઇન્સ્ટન્સ ઓફ જોબ નીડ્સ. એના પછી છે ડિસ્ટિંગ્વિશ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે છુપી રીતનું અનએમ્પ્લોયમેન્ટ, બરાબર. એટલે એમાં કેવું હોય, હું તમને સમજાવું કે ડિસ્ટિંગ્વિશ અનએમ્પ્લોયમેન્ટ અકર્સ વેન ઇન અ જોબ પરફોર્મન્સ ઓફ વન પર્સન ઇઝ પરફોર્મ બાય 2 ઓર મોર પર્સન. એક જ પર્સનની જ્યારે જરૂર હોય પણ અહીંયા 2 કે એનાથી વધારે લોકો શું કરતા હોય, અહીંયા જોબ પરફોર્મ કરતા હોય, બરાબર છે. તો ત્યારે કેવું હોય કે એક વ્યક્તિની જરૂર હોય ને 2-3 જણા કામ કરતા હોય, તો એ જે એક વ્યક્તિની સેલરી છે એ 2-3 જણાની અંદર ડિવાઈડ થઈ જાય છે. ઓકે, તો ધીસ સિચ્યુએશન અકર્સ ઇન એગ્રીકલ્ચર ઓર ફેમિલી બિઝનેસ. તો આવી જે સિચ્યુએશન છે ને એ એગ્રીકલ્ચર કે પછી ક્યાં ઊભી થાય છે, કે ફેમિલી બિઝનેસ છે ને એની અંદર ઊભી થાય છે, બરાબર. ફેમિલી બિઝનેસની અંદર કેવું હોય કે એ લોકોનું ફર્મ છે, બરાબર, તો પપ્પા બધા દીકરા એક જ જગ્યાએ કામ કરતા હોય, પણ જો એ લોકો અલગ ફર્મ ખોલીને મતલબ કામ કરે, બરાબર છે,
તો એ લોકો હજુ વધારે પ્રોફિટ કમાઈ શકે છે. પણ અહીંયા કેવું છે કે એ જે પ્રોફિટ છે એ એક જ વ્યક્તિ એક કરતાં વધારે વ્યક્તિની અંદર વેચાય છે. તો જે બીજા 2 વ્યક્તિ છે ને એ વધારાના છે. ઓકે, તો એના લીધે શું થાય છે કે એ અનએમ્પ્લોયમેન્ટ જેવું જ કહેવાય છે, છુપી રીતનું. ધ લેબર ફોર્સ ઇઝ નોટ ફુલ્લી યુટિલાઇઝ. એટલે અહીંયા કેવું છે કે એ લોકોનો જે લેબર ફોર્સ છે ને એ ફુલ્લી યુટિલાઇઝ થતો નથી. એની જગ્યા પર જે બીજા 2 ભાઈ છે એ પોતાનું અલગ ફર્મ ખોલે, બરાબર છે, પાર્ટનરશિપમાં. તો એ લોકોને એ બીજો અલગથી પ્રોફિટ અહીંયા એ લોકો કમાઈ શકે. ધ વર્ક ઇઝ સ્ટ્રેસ્ડ ઇન સચ અ મેનર ધેટ ઇઝ ક્રિએટેડ એન ઇમ્પ્રેશન ધેટ એવરીબડી ઇઝ એમ્પ્લોયડ. બરાબર છે. તો અહીંયા આપણે એક કેવું મેનરમાં આપણે અહીંયા ઊભું કરવું પડે કે બધા કમાઈ શકે ને, બરાબર, એવી રીતે અહીંયા આપણે કંઈ વ્યવસ્થા કરવી પડે. એના પછી છે હિડન અનએમ્પ્લોયમેન્ટ. બરાબર, તો હિડન અનએમ્પ્લોયમેન્ટની અંદર કેવું છે કે હિડન અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડિકેટ્સ ધ સ્ટેટિસ્ટિકલ લેબ્સ ઇન અ ડેટા compilation as some segment of society or people are totally left out to be considered as employed or unemployed. તો હિડન એમ્પ્લોયમેન્ટની અંદર એક સ્ટેટિસ્ટિકલ લેબ્સ આવે છે ડેટાની અંદર, બરાબર, જે પણ ડેટા આપણે ભેગો કરેલો છે ને એની અંદર. તો એની અંદર છે ને એ ડેટાની અંદર જે સેગમેન્ટ પડેલા છે સોસાયટી પ્રમાણે કે વ્યક્તિ પ્રમાણે, એજ ગ્રુપ પ્રમાણે અહીંયા એના સેગમેન્ટ પડેલા છે, બરાબર. તો કેટલાક વ્યક્તિ છે ને એની અંદરથી કેવું છે કે એની ગણતરી એની અંદર થતી જ નથી, ટોટલી લોકો લેફ્ટ આઉટ થઈ જાય છે, બરાબર છે. તો અહીંયા એ લોકો કાં તો એમ્પ્લોયડ છે, અનએમ્પ્લોયડ છે, આપણને કંઈ ખબર જ નથી પડતી, બરાબર છે. એના પછી છે સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. તો સિઝનલ અનએમ્પ્લોયમેન્ટની અંદર કેવું છે કે સિઝન વાઇઝ અહીંયા જે બિઝનેસ કરતા હોય, બરાબર છે, એ અહીંયા અમુક સિઝન બંધ થઈ જતું હોય. તો દેર આર સમ ઓક્યુપેશન વિચ પ્રોવાઈડ અનએમ્પ્લોયમેન્ટ ફોર ધ પર્ટિક્યુલર સિઝન ડ્યુરિંગ ધ યર. તો એગ્રીકલ્ચર લેબર ડ્યુરિંગ શોવિંગ એન્ડ હાર્વેસ્ટિંગ, ગેઇનિંગ પ્રેસ, સિઝનલ બિઝનેસ લાઇક વુલન ક્લોથ. અત્યારે વુલન ક્લોથ છે, જેકેટ છે, બધું વેચાય, બરાબર. પછી એ લોકોનો બિઝનેસ બંધ થઈ જશે. પછી અમ્બ્રેલા રેનકોટ વેચતા હોય, બરાબર છે, તો એ લોકોનું મેન્યુફેક્ચરિંગ બંધ થઈ જશે, કેમ કે એ ખાલી ચાલે ક્યારે, તો ભાઈ ચોમાસામાં. તો એ લોકો ઉનાળામાં ચાલુ કરે તો ચોમાસામાં વેચાઈ રહે, પછી વચ્ચેની સિઝન આખી 6 મહિના એ લોકોનું બંધ રહે, બરાબર. એવી રીતે જે ખેતી કામ ને બધું છે એ પણ. પછી ક્રેકર્સ દિવાળીમાં વેચાતા હોય. ધ લેબર ફોર્સ ઇઝ પાર્શિયલી એમ્પ્લોયડ ડ્યુરિંગ પીક સિઝન. એટલે પીક સિઝનની અંદર એ લોકો કેવું છે કે એ લોકો એમ્પ્લોયડ રહેતા હોય, પાર્શિયલી એમ્પ્લોયડ રહેતા હોય. બાકી જે સિઝન છે જેને કહેવામાં આવે છે સ્લેક સિઝન, બરાબર, ત્યારે એ લોકો અનએમ્પ્લોયડ રહેતા હોય. હવે લગ્નની સિઝન, તો એની અંદર જે રસોઈયા છે કે એની સાથે કામમાં જે જોડાયેલા મજૂર છે, બરાબર છે, મંડપવાળા, ડેકોરેશનવાળા, તો એ લોકોનું કેવું છે કે જ્યારે સિઝન હોય લગ્નની ત્યારે એ લોકો એમ્પ્લોયડ હોય, બરાબર છે. પછી જ્યારે લગ્નની સિઝન નહીં હોય ને ત્યારે એ લોકો પાછા અનએમ્પ્લોય થઈ જાય છે, બરાબર. તો આ રીતે થયા એના ટાઈપ્સ.